એફડીથી તમને ઇન્ટરેસ્ટ આવે છે, ફ્લેટથી રેન્ટ, પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે શેર્સમાંથી રેગ્યુલર ઇન્કમ એઝ ડિવિડન્ડ કેવી રીતના કમાવી શકો છો? REITs આ એક નવી કેટેગરી છે જ્યાં તમે રિયલ એસ્ટેટ ખરીદ્યા વગર રેન્ટ જેવું ડિવિડન્ડ ઇન્કમ કમાવી શકો છો. REIT નો ફૂલ ફોર્મ છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આ ફંડ્સ મોટા કમર્શિયલ બિલ્ડિંગ્સમાં પૈસા લગાડે, લાઇક ઓફિસીસ, ટેક પાર્ક્સ, કોર્પોરેટ સ્પેસીસ. કંપનીઝ લાઇક એમ્બસી, માઇન્ડસ્પેસ, બ્રુકફિલ્ડ, આ બધા REITs છે જે જગ્યા રેન્ટ પર આપે છે અને તમે એમાં ઇન્વેસ્ટર બનીને એમાં શેર રાખીને રેન્ટની ઇન્કમમાં બી તમારો ભાગ લઈ શકો છો. તમને ડિવિડન્ડ ઇન્કમ જોવે છે? આ એક એક્ઝામ્પલ સાંભળો. બ્રુકફિલ્ડ જે હમણાં 306 રૂપિયાનું છે, એને લાસ્ટ યર 19.25 રૂપીસનું ડિવિડન્ડ આપ્યું, વિચ ઇઝ અ yield ઓફ 6.3%. આ FD કરતાં બી સારું છે. આ કેવલ એક એક્ઝામ્પલ છે તમને સમજવા માટે કે આમાં તમને કઈ રીતે ઇન્કમ ઊભી થઈ શકે છે. સો કન્સિસ્ટન્ટ ડિસ્ટ્રીબ્યુશન, રેન્ટનું કોઈ ફોલોઅપ નહીં, લેટ પેમેન્ટનું કોઈ ટેન્શન નહીં, આ બેનિફિટ્સ તમને REIT આપી શકે છે. અચ્છા, અને ખાસ ઇન્ટરેસ્ટ રેટ જ્યારે નીચે જાય તો REITs જનરલી બેટર પરફોર્મ કરે છે. કેમ? કારણ કે રેન્ટ જેવી ઇન્કમ હજી એટ્રેક્ટિવ થઈ જાય કમ્પેર્ડ ટુ FD રિટર્ન્સ. સો ટેનન્ટનો હેડેક નહીં, પ્રોપર્ટી ટેક્સ, મેન્ટેનન્સ, લીગલ ઇશ્યુઝ કંઈ જ નહીં, ખાલી ક્વાર્ટરલી ડિવિડન્ડ આવશે અને પીસફુલી આવશે. તો તમને જો પેસિવ ઇન્કમ જોવે છે ફિઝિકલ રિયલ એસ્ટેટની જગ્યા પર, REITs પર વિચારજો. આ લિક્વિડ છે, લિસ્ટેડ છે અને એકદમ જ લાઇટ સોલ્યુશન્સ છે ફોર ઇન્વેસ્ટમેન્ટ.